નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના રૂપાવટી ગામમાં ખુલ્લેઆમ દેશી અને ઇંગ્લિશ દારૂનો ધંધો ધમધમતો હોવાને લીધે ગ્રામજનોએ આખરે કંટાળીને ડીએસપી અને જિલ્લા સમાહર્તાની કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી છે. રૂપાવટી ગામમાં રહેતા શખ્સ અને તેના સાગરીતો દ્વારા રૂપાવટી સહિત આસપાસના ગામોમાં છેલ્લા ઘણા સમયથી ઇંગ્લિશ અને દેશી દારૂનું વેચાણ બે રોકટોકપણે કરાઈ રહ્યું છે. રૂપાવટી અને ખોડુ સહિતના આસપાસના ગામોમાં દારૂની બદીને રોકવા માટે તંત્રને ગ્રામજનો અને સરપંચ દ્વારા વારંવારની રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં પણ તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી અને દેશી દારૂનું બે રોકટોકપણે વેચાણ થવાને પરિણામે યુવાનો અને અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા હોવાનો પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. આ રજૂઆત બાદ પણ જો પોલીસ વિભાગ દ્વારા કોઈ જ પ્રકારની કાર્યવાહી હાથ નહીં ધરાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. અમારી ગામ લોકોની એક જ રજૂઆત છે કે અમારા ગામમાં આવારા તત્વો ખુલ્લેઆમ દારૂનો વેપાર કરે છે, એ ગુંડાગર્દી કરે છે. એ લોકોને અમારા ગામના ભૂપતભાઈ દેવુભાઈ મારુણિયા, દીપકભાઈ દેવુભાઈ મારુણિયા, એ લોકો દારૂ વેચે છે. અમે ગામ લોકો, હું સરપંચના મોટા ભાઈ તરીકે સરપંચ, આજુબાજુના સરપંચો ગામમાં દારૂ બંધ કરાવવા માટે ગયા તો સરપંચો ઉપર અને ગામ લોકો ઉપર એ લોકો હુમલા કરે છે અને અમને ખુલ્લેઆમ ધમકી આપે છે કે દારૂ તો આજે બંધ નહીં થાય, કાલે બંધ નહીં થાય. તમારે જેને કહેવું હોય એને કહી દો, એસપી સાહેબ પાસે જવું હોય તો એસપી સાહેબ પાસે જાઓ. દારૂ તો આજે બંધ નહીં થાય, કાલે બંધ નહીં થાય, આવી ખુલ્લી ધમકી આપે છે. અને આ લોકો રીઢા ગુનેગાર છે. આ લોકો ઉપર 302 ના આરોપ છે, ખંડણીના આરોપ છે, 307 ના આરોપ છે. આ મોટા મોટા ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે. એટલે અમારી સરકારને એક જ માંગણી છે કે અમને આખા ગામ લોકોને ન્યાય મળે એવું અમારી આશા છે. અને જે આ લોકો રહે છે એ શેરીમાં લોકોએ હિજરત કરવી પડે છે. આમનો આજુબાજુના ઘરના 500 ફૂટની આજુબાજુમાં લોકો ઘર છોડીને ભાગી ગયા છે. એ ઘરમાં તાળા લાગી ગયા છે. એટલે હવે અમારા ગામ ખાલી કરવાનો વારો આવશે. એની કરતાં અમને સરકાર વહેલા તકે નિર્ણય આપે એવી અમારી સરકાર પાસે અપેક્ષા છે. રાજેશ બહુરાસી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.